નગરમાં અંધકાર છવાયો છે, મારા સ્વામી પણ અમને જોઈને અવળું ફરીને ઊભા છે. સ્વામી, આટલા વર્ષોથી પરણીને આવી કોઈથી તમારા મુખ ઉદાસ જોયા નથી મારા નાથ. સ્વામી, આજ નથી અમારો વાંક કે નથી મારો ગુનો. અમારો વાંક કે મારો ગુનો હોય તો અમને સજા કરો. મોડું ફરીને ના ઉભાર્યો મારા નાથ, મોડું ફરીને ના ઉભારી. સ્વામી, સૂર્ય નારાયણની ઉગતા સાથે તમે ને વીરા પરદા નગર ફરવા ગયા હતા. સ્વામી, નગરની વાટે કોઈ તમારા માન કર્યા, કોઈ તમારા દિલ દુભાવ્યા. સ્વામી, જેના લીધે આજે અવડું ફરીને ઉભા છે મારા નાથ. તો લાવ તેમના શરણોમાં લાખ લાખ વંદન કરું, તેમના મનની વાત જાણું, બની શકે તો તેના હૈયાનો બોજ હળવો કરાવું. એ હારે આજ રાણી રે એ આવીને સ્વામી શરણે નામે યવડું ફરે. નેડલે આશુડાની ધાર રાણીને એ જોઈને સ્વામી મારા યવડું ફરે. તમે રે એ ગયા તા સ્વામી નગર ફરવા. એ લેવાયા પ્રિયતની એ સંભાળ. તમે રે એ ગયા તા સ્વામી નગર ફરવા. અપમાન કર્યા. આટલા કોને દુભાવ્યા દિલ નગરની એ વાટે રે નાથ કોને અપમાન કર્યા. બોલાવ્યા રાજપૂત બોલતા નથી. એવો મારો સુરે થયો અપરાધ રાણીના એ બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. બોલો તો સ્વામી મારો જીવાડો મૂજા. એ જુરી જુરી જાય અમારા પ્રાણ નવરે એ બોલો તો સ્વામી મારો જીવાડો મૂજા. સ્વામી સેના
અઢળ કબરિયા અરે યાદ જીવવા કર તારે મરવું મને પ્યારું પ્યારું લાગે હારે યાદ જીવવા એ કર તારે મરવું સ્વામી પ્યારો રે લાગે અરે આપણો વાંચી આનો અવતાર જીવવા કર તારે મરવું મને પ્યારું રે લાગે એ બડો આપણો વાદિયાનો અવતાર જીવવા એ કર તારે મરવું સ્વામી પ્યારો રે લાગે અરે સ્વામી આપ કહો છો કે આપણા રાજની રયત ડગલે ને પગલે તમને મેળા બોલે છે સ્વામી હા સતી સ્વામી આપણા રાજની રયત એ વાતથી ક્યાં અજાણ છે મારા નાથ કે આપણા આંગણી માં જગદંબાના તેજની ચાખા પાડી દે ત્રણ દીકરીઓ રમેશ સ્વામી જાણું છું સતી હા સ્વામી છતાંય આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી મેં પણ સતી એ જ કીધું હતું કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી હોવા છતાં હું કેમ માંજ્યો કે વાવ પણ રાયકા ભાઈઓનું કહેવું એવું હતું કે દીકરીને પારકા ઘરની આજ છે આજે પરણાવો તો કાલે સાસરે ચાલી જાય દીકરીએ કોઈનો દીવો રહ્યો નથી ને દીકરીએ કોઈના રાજ નો રે હે સતી આપણને જો કુદરતે બાડો કે બોબડો લુલો કે લંગડો એક પણ પુત્ર આપ્યો હોત ને તો આપણે ક્યાં પછી આપણા રાજનો વારસ બને છે હા સ્વામી તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ સતી તમે મને રાજી ખુશીથી રજા આપો તો હું કાશી વિશ્વનાથને શરણે જઈ પુત્રનું વરદાન મેળવું જો મને પુત્રનું વરદાન નહીં આપે તો હું પણ મારી કમળ પૂજા ચડાવી સતી હા સ્વામીનાથ તમારે જો કાશી વિશ્વનાથના શરણે તપ કરવા જાવું તો મારી કોઈ ના નથી સ્વામી પુત્રના વયોગ તમે એ પણ ભૂલી ગયા કે આપણી દીકરી શગુણાબા આજે 16 વર્ષના ઉંમર લાયક થશે મારા નાથ જાણો છો સતી સ્વામી દીકરી શગુણાના ઘડિયા લગન લેવરાવો દીકરી શગુણાને હરખેથી સાસરે વડાવ પછી આપ ખુશીથી વન જાજો મારા નાથ ભલે સતી તમારા કહેવા મુજબ હું સગુણાના ઘડિયા લગ્ન લેવરાવી અને પછી વનરાજ પ્રધાન